સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. જી નમસ્કાર. જગદીશભાઈ, સવાલ એ છે કે દીકરી ઘરે પાછી આવી ગઈ છે. 5 દિવસ પછી દીકરીને જામીન મળ્યા, ઘરે આવી ગઈ. કાયમી નોકરીની દિલીપ સંઘાણીએ ઓફર પણ કરી છે, પણ સવાલ એ છે કે આ તમામ રાજનેતાઓ જે દીકરીની એમના પરિવારની ઇજ્જત ગઈ છે પાછી અપાવી શકશે? નિધિબેન, એટલી બધી ઇજ્જત એટલે કે આમ તમે જો તો ઇજ્જત સરકારની ગઈ, દીકરીની નથી ગઈ. દીકરી થકી સરકારનો વરઘોડો નીકળી ગયો. પહેલી વખત એવું બન્યું છે આમ જુઓ તો. કારણ શું છે? દીકરીએ કોઈ એવું દુષ્કૃત્ય તો કર્યું નતું. એ તો સરકારની દુર્બુદ્ધિ ને ત્યાંના પોલીસ વાળા જે છે એને અકલનો છાંટો નહીં કે એને આવા બધા પગલા ભર્યા. એટલે આપણી સમાજે પણ એ ગૌરવ અનુભવવું જોઈએ કે આ જગદીશ મહેતા, સિનિયર એડિટર. વિરાંગના કહેવાય કે એને થોડીક યાતના સહન કરી, પણ એનો પરિતાપ તમે જુઓ, એની સાધના જુઓ, એની ઉપાસના જુઓ, એના પરિતાપથી અત્યારે આખી સરકારની આબરૂ ગઈ ને એનો વરઘોડો નીકળ્યો, બે આબરૂ થઈને, સમજી ગયો. એટલે દીકરીને આબરૂ ગઈ એટલે બીજી સેન્સમાં હા એને પીડા થઈ બિચારીને, એને નાહકની પીડા થઈ, થોડુંક ભોગવવું પડ્યું, રાઈટ? કારણ કે દીકરી તો બિલકુલ નિર્દોષ છે, દીકરીનો કોઈ વાંકી નતો. એટલે પ્રશ્ન એ નથી, પ્રશ્ન થોડો જુદો છે. એને નોકરી મળી ગઈ એટલે દિલીપ સંઘાણીએ કીધું કે અમરેલી જિલ્લા સહકારી બેંકમાં એને કાયમી નોકરી આપીએ છીએ. સારી વાત છે, એમાં કોઈ ખોટું નથી, હોવું જોઈએ અને આપવું જોઈએ. પણ આ ચેપ્ટર 1 પૂરું થાય છે એમ કઉ છું. અને દીકરીની બિલકુલ, હું તો તમને કહું, આ વિડીયો થી જે સાંભળશે એને કહું, ક્યારેય એવું ન માનશો કે આ દીકરીની આબરૂ ગઈ. ભાઈ, એને તો આબરૂ બલકે પીડા સહન કરી અને સરકારથી માંડીને તંત્રને બે આબરૂ કરી. તમે જુઓ તંત્ર કેવું છે, સરકાર કેવી છે. એટલે ઈ સેન્સમાં આપણે ટૂંકમાં જોવું જોઈએ. કારણ કે દીકરીનો કોઈ વાંક નથી, એનું કોઈ આવું દુષ્કૃત્ય નથી. એની ઉપર જે લોકો ખેલ નાખવા ગયા એને કારણે એને ભલે 2-4 દિવસ જેલમાં ગઈ, બરાબર, એને યાતના ભોગવી, પણ યાત્રા ભોગવવા એના વગર તો છૂટકો નથી. ખાડો કર્યા વગર ટેકરો ન થાય. ટેકરો કરવો ખાડા કરવા પડે. યાત્રા ભોગવી, પણ એને કારણે શું થયું? આખી અમરેલીની પોલીસ અને સરકાર પોતે ઈ બે આબરૂ થઈ ગઈ, એનો વરઘોડો નીકળ્યો. નંબર 1. હવે નંબર 2 વાત કરીએ બેન, કે હવે શું થઈ શકે. એક ચેપ્ટર પૂરું થયું, 2 ઘડી માની લ્યો, પણ એ કેવું મૂળ ચેપ્ટર માંથી જન્મેલું સેન્સિટિવ જે હતું એ ચેપ્ટર પૂરું થયું. બાય પ્રોડક્ટ વાળું મેઇન તો બાકી છે. બાય પ્રોડક્ટ શું હતું? આખી ઘટના જુદી હતી. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓમાં અમરેલીમાં જે ચડસા ચડસી ચાલે છે, હુંસાતુસી ચાલે છે, એકબીજાને પાડી દેવાની પદ્ધતિ ચાલે છે, અને આક્ષેપો કેવા લેટર હેડ ઉપર કે 40 લાખ રૂપિયા આ લોકોએ રેતીના ખનન માફિયા પાસેથી ખાય છે, વગેરે વગેરે. મૂળ પ્રશ્ન તો ઈ હતો જે અત્યારે રત્નાકરજી થી માંડીને CR પાટીલ સુધી પત્ર પહોંચી ચુક્યો છે. ઈ પત્ર સાચો ખોટો ઈ બધું જવા દો, ઈ તો છોડો યાર. કદાચ ખોટો પત્ર, મૂળ આક્ષેપ જે છે એ સાચા છે કે ખોટા, તપાસ તો ઈ કરવાની છે. અને આક્ષેપ જે છે તો ખાલી કોરા પાના ઉપર હોય તો બહુ થઈ ગયું. તમારી જાણ ખાતર બેન, કેટલાક લોકો સુસાઇડ કરે છે તો સુસાઇડ તો કોરા પાના ઉપર જ કરે છે ને. એની પાસે ક્યાં લેટર હેડ હોય છે બિચારા પાસે, સમજી લ્યો. ખાલી કોરા પાના ઉપર નથી લખી નાખતા કે ભાઈ મને આમ છું, તો ઈ પણ વેલિડ ગણાય છે ને. એટલે જરૂરી નથી કે લેટર હેડ જે છે ઓરિજિનલ હોવો જોઈએ યા ડુપ્લિકેટ હોવું જોઈએ. મૂળ વાત તો એ છે કે કૌશિકભાઈ વેકરિયા કરોડો રૂપિયા આમાંથી કટાવે છે. ઈ ભારતીય જનતા પાર્ટી ના જ નેતા કહે છે. હવે તપાસ તો ઈ થવી જોઈએ કે આ ખરેખર તમે એમ કહો કે આ લેટર જે છે કોણે લખ્યો, કોને લખ્યા. એને પેલા નાનજીભાઈ કાછડિયાને મોકલાવ્યું. નાનજીભાઈ કાછડિયા કઈ એટલા સામાન્ય વ્યક્તિ તો છે નહીં કે CR પાટીલ મેસેજ કરીએ એમ. આવો મોટો પત્ર 142 કરોડ પબ્લિક પ્રોબ્લેમ છે, મોંઘવારી વધી ગઈ, તો નાનજીભાઈ કાછડિયા છે ઈ એમને ફોરવર્ડ કરી નાખે પોતાના WhatsApp માંથી CR પાટીલ ને. ઈ તપાસ ન કરે અથવા તો એને ટૂંકમાં એને ગળા સુધીની ખાતરી હોય કે આ વાત સાચી છે, એટલે એને ફોરવર્ડ કર્યો રત્નાકરજી અને ભાઈને, CR પાટીલ વગેરે ને. કારણ કે કહેવાય છે કે કૌશિક વેકરિયા ઉપર CR પાટીલના 4 હાથ છે અને હર્ષ સંઘવીના પર 4 હાથ છે, એવું કહેવાય છે. તો આને ત્યાં પત્ર મોકલો નાનજીભાઈ કાછડિયાએ.
કે ભાઈ જુઓ આ પ્રકારની એક પત્ર વાયરલ થયો છે ને તમે તપાસ કરીને આની સામે પગલા લેજો એવું ભલામણ સાથે એને પત્ર મોકલો. હવે જો એ પત્ર ખોટો હોય ને એમાં કઈક ડખો હોય બે ઘડી માની લો તો નારાયણભાઈ કાછડિયા કઈ એટલા સામાન્ય વ્યક્તિ તો છે નહીં કે એ કોકનો આવેલો એમનો નનામો પત્ર એમને મોકલી દે. અને અમરેલી તો આ પ્રકારના રાજનીતિ માટે જાણીતું છે. અમરેલીમાં બે પ્રકારના ડખા ચાલે છે. ભાજપમાં એટલે જૂના અને જાણીતા જે લોકો છે એને એમ છે 90% ખોટા પેસી ગયા છે. વેકરિયાથી માંડીને જેટલા પણ લોકો હવે સત્તા ઉપર આવી ગયા છે હવે અત્યારે સત્તા પર ઈવીએમ સ્કેમ વાળા છે બધા. અમે લોકો એટલે કે ઓરિજિનલ નાનજીભાઈ કાછડિયા પૈસા લઈ લઈને ટિકિટો આપી છે. પરિણામ શું આવે? એ બધાને એમ લાગે આવું જ આવે. ભલે એને પણ પોતપોતાની ક્ષમતા છે જ, એમાં કોઈ સંશય નથી. એ કઈ હાવ રજળી પડ્યા છે એવી વાત નથી. ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર થઈ ગયા છે ભાઈ, ચેરમેન થઈ ગયા છે સંઘાણી. એટલે એ બધા અને સંઘાણી મોટો કરપ્ટેડ છે. ક્ષત્રિયને વાત કરો તો નહીતર મિનિસ્ટર જેવા જ હતા અને ભવિષ્યમાં એમ છે. તો બહુ સામાન્ય વ્યક્તિ નથી. પણ હવે જે લોકો ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડના નામે આખા પંથકમાં જે પ્રભાવ જમાવી રહ્યા છે એની સામે ગણગણાટ હતો આ જૂના લોકોને કે ભાઈ તમે આ ભાઈ પોતાની જાતને CR પાટીલ થી માંડીને ભાજપમાં ભંગાર ઘૂસી ગયો છે. 90% ભંગાર છે ત્યારે. બહુ અંગત છે ને એની ગુડ બુકમાં છે એમ કઈ સ્ક્રેપ કહેવાય છે. અમરેલી પંથકમાં એક પ્રભાવ જમાવવાની કોશિશ કરે છે ઈ સારું નથી. એને કારણે આ પત્ર વ્યવહાર થયેલો છે બેન, રાઈટ? અને ઈ પત્રમાં મેં કીધું બધાના આશીર્વાદ જ હોય, મૌખિક આશીર્વાદ જ હોય. નહીતર જો માની લો કે આ પત્ર ખોટો હોય તો નારાયણભાઈ કાછડિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જ છે અને પોતાની જાતને શિસ્તબદ્ધ તો કે છે. અત્યારે ઈવીએમ ભંગાર ગવર્નમેન્ટ ચાલે છે. આ પત્ર ફોરવર્ડ કરવાને બદલે જેણે એને મોકલો હોય એને ખીજાય નહીં કે ભાઈ આપણે ઇલેક્શન કમિશન, નોટ ઇલેક્શન કમિશન છે, આવું કોઈ કરાય નહીં, આવું પત્ર લખાય એવું ન કે. મિલિટરી ડિપાર્ટમેન્ટ પર સ્લીપિંગ આશીર્વાદ હોય છે કે આ બરોબર છે, 10 વર્ષથી જવા દો શું પગલા ભરે છે જોઈએ. એટલે મૂળ વાત એ છે કે બેન અંડરવોર્ડ ચાલી રહી છે. અત્યારે ભલે એને જામીન મળી ગયા, એને નોકરી મળી ગઈ, એ વાસ્તે ગાસ્તે ઘરે આવી ગઈ, એ લાયક હતી ને આવવી જ જોઈએ, બરાબર, વાત થઈ ગઈ પૂરી. એટલે એક સેન્સિટિવ ઇસ્યુ જે હતો જેને કારણે સરકાર બેકફૂટ ઉપર આવી ગઈ એ ઇસ્યુમાં અત્યારે પાયલબેન તરફી હોય ને જવાન સવાલ આવે પતી ગયું. બધું ઈવીએમ છે બધું. સરકાર અને અમરેલી ભાજપ અને અમરેલી પોલીસ એ લોકો હજી આરોપીના કઠોડામાં છે. એને બધા આરોપીઓ છે ભાજપમાં અત્યારે. ચોખવટ કરવાની બાકી છે. એક જ ચોખ્ખો નહીં, સાચો નહીં, બધા જૂઠું બોલવાવાળા જ છે અને બધા કરપ્ટેડ એટલે આમ અત્યારે સત્તા પક્ષમાં ભાજપ છે એટલે પહેલીવાર એવું થયું હશે કે જે રીતે આવા સત્તા તો ઈવીએમ ના કારણે આવી છે, સાચી સત્તા નહીં. બાકી કેટલા બધા લોકો પત્ર લખતા હશે કે આ નેતાએ આવું કર્યું છે, અહીંયા હપ્તાખોરી ચાલે છે, ક્યારે આવું એક્શન નથી લેવામાં આવતું. કૌશિક વેકરિયાના નામનો ઉલ્લેખ થયો, પત્ર વાયરલ થયું એટલે સીધું જ એક્શન લેવાનું ચાલુ થયું. આવું પહેલી વાર જોયું છે. એટલે એ જ વાત છે બેન. હવે મેં કીધું ને પોલીસે બુડથલ કહેવાય, આ સાચું કહું. અને એ ખાખી પહેરી છે ભાઈ, લગભગ અડધી પરધી કેસરિયા જેવી છે. નહીતર આમ ન હોય. પોલીસ તો પબ્લિક માટે છે ને. તમે કોઈ પણ દીકરીને રાતના ભાજપ વાળા માટે નથી શકો. એને રેકોર્ડ ઉપર શું બતાવ્યું છે, સાંજના 4 વાગ્યાનો કોર્ટમાં જયારે જામીન ઉપર કે છોડવાની વાત હતી તો એમાં રેકોર્ડ ઉપર એવું બતાવ્યું કે મેં તો સાંજના 4 વાગ્યે દીકરીને ઉપાડી છે. એટલે કે જે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીમાં કોઈ પણ બેન દીકરીને ન બોલાવવી, કાયદામાં રહીને ખોટું કરવા વાળા બધા. સૂર્યાસ્ત થી સૂર્યોદય સુધીમાં એટલે રાતમાં સૂર્ય અસ્ત થઈ જાય ત્યાંથી બીજા દિવસનો સૂર્ય ઉગે ત્યાં સુધી એમ કે બોલાવાની નહીં. એ સુપ્રીમ કોર્ટ નો છે. એટલે તમે જુઓ એમાં કેવું ભરત ભર્યું પોલીસે. ભરત શું ભર્યું, કોર્ટમાં જયારે જામીન ઉપરની વાત હતી તો કઈક પોલીસ તરફથી પક્ષ રજૂ તો કરવો જોઈએ ને. એ પક્ષમાં એને એમ લખ્યું કે અમે પાયલબેન ગોટી નામની મહિલા જે છે એને સાંજના 4 વાગે અમે એને એરેસ્ટ કરી છે. પણ આ પણ એક આખું બ્લન્ડર છે. તમે બતાવી છે 4 વાગે ચોપડા ઉપર, તમે ઉઠાવી કેટલા વાગે એ પ્રશ્ન છે. ભાજપ આખું ચોપડા ઉપર ચાલે છે, બધું ઈવીએમ જ છે, બધું અંદરથી. કોણ કહી શકે અંદરથી ગટર જ છે અને ગટરના પાણીમાં ચોખા પણ ગ્લાસ ક્યારે ના ભરાય, એનું પરિણામ ખરાબ જ આપણા દેશ માટે. અને પોલીસ સ્ટેશન લઈ ગયા. આ એક સૌથી મોટો પ્રશ્ન છે. પોલીસે બતાવવું પડે કે હા પોલીસ તમને ખબર છે ને કેટલાક ઓને ઓન રાખે, એટલે કે ચોપડે નહીં
લઈ જાય ઉઠાવીને મારે કૂટે અથવા તો જે કઈ એને કઢવું હોય કઢવી લે, વાકાત રાહા જે કઈ હાંધામેળ કરવા એ કરી લે અને પછી રેકોર્ડ ઉપર બતાવે કે આ ભાઈની જગદીશભાઈની આજે ધરપકડ, એમ ભલે 3 દી પહેલા મને ધોકાવ્યો હોય પણ એને બતાવે નહીં. અને બતાવે નહીં એટલે કોર્ટમાં તો દુનિયા આખીમાં નિયમ છે, કોર્ટમાં તો જે કોર્ટમાં તો લખેલું બોલે એમ બતાવે કે એટલે કોર્ટોમાં ખોટું ચાલે, 90% કેસ બધા ખોટા જ છે કોર્ટોમાં. યાત્રા ભોગવી ઈ એનું કોઈ આવે નહીં. એટલે તમને કહું છું કે પાયલબેન ગોટીએ આ પોલીસનું એક વધુ કૌભાંડ જે છે એ પણ બહાર પાડવું જોઈએ. હવે જયારે તેણી શ્રી મુક્ત થઈ ચુક્યા છે ત્યારે પાયલબેનની સ્ટેટમેન્ટ કરવું જોઈએ. પાયલબેન ગોટીને કેટલા વાગે કઈ પોલીસે ક્યાંથી કેવી રીતે ઉઠાવ્યા અને કેટલો સમય ત્યાં એને યાતના આપી અથવા તેની તથાકથિત પૂછપરછ કરી અને આ 4 વાગે બતાવ્યું એ સાચું છે કે ખોટું, એ પાયલબેને કેવું જોઈએ. નંબર 1. નંબર 2, પોલીસે કાયદો અને વ્યવસ્થાની આબરૂ જળવાય એવું કામ કરવાનું હોય, પક્ષની આબરૂ જળવાય એવું નહીં સાહેબ. પક્ષનું જે થવું હોય થાય, બીજાનું જે થવું હોય થાય. પાયલબેન ગુજરાતી દીકરી છે એ સાચી છે, અને ભાજપ એ ઈવીએમ છે કે ગાર્બેજ કંપની છે હવે કોઈ અને કમ્પાઉન્ડ વાળી કંપની છે, સ્કેમ વાળી કંપની છે અને ફેલ્યુઅર છે દેશ માટે. નામે કરોડો રૂપિયા કે લાખો રૂપિયા કટકટાવે છે. તો તમે શું બેન એમ માનો છો રિદ્ધિબેન કે આ વાત પોલીસને આ પત્ર પછી જ ખબર પડી હોય? ખબર જ હોય. શું હાલી વેળા છે સાહેબ. આ અમરેલીના બચ્ચાને પૂછો, બધા જાણતા હોય. એમાં પુરાવા નથી, જુદી ઘટના છે, સમજી લ્યો. એમ તો દાઉદની સામે મારી પાસે ક્યાં પુરાવો છે? અત્યારે મારા હાથમાં પુરાવો છે તો કે દાઉદ છે દામોદર તો ન થઈ જાય. દાઉદ છે ગુંડો છે, દુનિયા આખીને ખબર છે. એમાં પુરાવાનો ક્યાં પ્રશ્ન આવે? એટલે તમે અમરેલીની બજારમાં પૂછો ને કે ભાઈ આ જે આક્ષેપ કરવામાં આવે છે ખરેખર આક્ષેપ સાચા છે ખોટા, તો જાણ ભેગું સાચી વસ્તુ બહાર લઈ જાય કે ભાઈ બાજુમાં રહી જાય છે. પણ હવે આમાં લોકો થોડા પુરાવા, લોકો તેના છોકરાનું પૂરું કરે કે આવા પુરાવા એકત્રિત કરે? પાપી લોકો, પબ્લિક નવડી જ નહીં, એટલે લાઈનો ઊંચી આવતી નહીં. માની લો કે એને લેટર હેડ મળ્યા છે, એને જેને પણ લેટર હેડ છપાવવા આ છે તો કાંઈ એની પૂછતાછ કોમ થતો ના હોય, લોકોનો ટાઈમ બગડતા હોય. આપો છે સાચું છે કે ખોટું કાં નથી કહેતા. તમે જુઓ આખું જાણે પાયલબેન ને તમે જામીન શું અપાવી દીધા, તમે હંધાય પાપમાંથી જાણે નિર્દોષ છૂટી ગયો એવો તો જશ્ન મનાવે છે પોલીસ. બોલો, એટલે પાયલબેન ને તમે પકડા એ જ પાપ હતું સૌથી મોટું. પોલીસે પાપી, ભાજપ પાપી. એ પાપમાંથી તમે કોઈ પણ હિસાબે માંડ છટકી શક્યા છો, પણ બાકીના જે મૂળ પાપ છે કે તમારે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાણ ખનીજના જે ગેરકાનૂની કહી શકાય એવા માફિયા લોકો છે, માફિયા લોકોને આમાં પડો છો. અંદરો અંદર તમારી આ બી હુંસાતુસી ચાલે છે. ઈવીએમ સ્કેમ વાળો પકડો, રાજીવ કુમારની જેલમાં ગાળી દો, મોદીની જેલમાં ગાળી દો, તો સાચું. એ હજી કઈ એનું કઈ આવતું નથી. કોર્ટો ઊંઘી જાય છે. જેટલા લોકોએ પાયલબેન ને છોડાવ્યા પહેલા બધાએ એવી ફિશિયારી મારી હતી, હોશિયારી કરી હતી. શું કે ભાઈ ફરિયાદી કોણ બનશે? પાયલબેન બને ને. પાયલબેન તો જેલમાં છે, એ છૂટી જશે પછી અમે કહેશું ને બેન પોતે ફરિયાદી બનશે અને ફરિયાદી બનીને પોલીસ વાળાએ જે ગેરકાનૂની કામ કર્યું એની અમે રાવ ફરિયાદ કરશે. કરી ગઈકાલથી છૂટી ગયા છે, વાસ્તે ગાસ્તે કોઈક આવી ગયા છે ને બધા અત્યારે પણ તમે જો ઓલાની શાદીમાં અડાણી મોદી બધા જ હરખા છે. ભારતીય જનતા પાર્ટીના લોકો પેલી વાત ક્યાં ગઈ? ફરિયાદ વાળી FIR પોલીસની સામે, અમરેલી પોલીસ સામે FIR દાખલ કરવાની વાત કેમ ઢબુરાઈ ગઈ? એ એટલા માટે ઢબુરાઈ ગઈ કે જો પોલીસ ઉપર FIR દાખલ થાય તો પોલીસ પાછું કૌભાંડ ખુલે, કમ્પાઉન્ડ ખુલ્લો જોણતી જ હોય પોલીસ. બધું સ્વ બચાવમાં કેવું પડશે કે મને ફલાણા ઢીકણા ભાઈએ આદેશ કર્યો તો એટલે અમે રાતોરાત બેન ને ભ્રષ્ટાચાર ખુલ્લું પડે. રાતોરાત આ લોકોને ત્યાં ગયા, ભાજપ એટલે ભ્રષ્ટાચાર, સરઘસ કાઢ્યું, ભાજપ એટલે મોંઘવારી, ભાજપ એટલે ઈવીએમ સ્કેમ. એટલું જ નહીં, આ લોકોના જે કાળા ધોળા છે એટલે કે જે જમીન બમીનના પૈસા ખાતા હોય, ખાણ ખાતા હોય, એ પોલીસ બધું જાણતી હોય છે. આમ તો ભાજપ વાળા જાણે ને, કોંગ્રેસ બધાને બધી ખબર જ હોય છે, લોકો જાણતું જ હોય છે, બધી ખબર હોય છે. પણ જયારે જેનો જે ઉપયોગ કરવાનો હોય ત્યારની વાત છે, બાકી જનતા માટે કોઈ હોતું નથી. અજીત પવાર 142 કરોડ પબ્લિક નું કોઈ કશું વિચારતું જ નથી. ભ્રષ્ટાચારી હોય, આગલા દિવસે બધા ચોર જ છે. બધા ચીફ મિનિસ્ટર ના શપથ લે છે. એક વાત આવી વાત અમરેલીમાં છે બેન જી. પણ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જેમની સામે આ બધા આક્ષેપ થયા હતા, દીકરી જેલમાં ગઈ, એ કૌશિક વેકરિયા ચૂપ કેમ છે? હજુ સુધી કોઈ જ નિવેદન નથી, પોતાની વાત કે પક્ષ રાખ્યો નથી.
કે ચૂપ કેમ છે? વટાણા વેરાઈને જાય એટલે એ જ વાત આવી. બોલવું હું તમે કૌશિકભાઈ વેકરિયાને કયો એટલે આપણે એને કહીએ દાખલા તરીકે કે તમે બિલકુલ નિષ્કલંક હો, તમારી ઉપર તથાકથિત ભલે ગમે એને ગોફણીયો ઘાવ માર્યો હાલો નહીં, પણ તમે એક તો કહી દો કે મારી ઉપર જે કઈ એક પૈસાનું મેં ખોટું કર્યું હોય, એક પણ પૈસાનું મેં ખોટું કર્યું હોય એવો આક્ષેપ ભલે કરોડો રૂપિયાના કરે એ જવા દો, પણ કોઈ મરદનો દીકરો સાબિત કરી દે કે મેં 1 રૂપિયાનું ખોટું કર્યું છે તો જિંદગી આખી રાજકારણ મૂકી દેવું. કા નથી કેતા? જો તમારી સામે આવડો મોટો આક્ષેપ થાય છે તો તમે એટલું તો કહી શકો ને કોણે કર્યો અને સાચો છે ખોટો જવા દો. કઈ ગમે એમ ગોફણિયા ઘાવ આવે એટલે તમે ચૂપ ન દો. ચૂપ રહેવાથી તો એનો અર્થ એમ છે કે તમે બુદ્ધિ અધિપતિ તો સંમતિ છે. તમે જાહેરમાં કેમ ન કહી શકો કે ભાઈ હું જાહેર જીવનનો માણસ છું અને ગમે એને કર્યું હોય ઈ લેટર સાચું છે ખોટું એ જવા દો ને, પણ કોઈને અને હું તો ઓપન ચેલેન્જ જાઓ અમરેલી પંથકને કે મારો 1 પૈસાનું પણ કૌભાંડ હોય તો મને પુરાવા સહિત જાહેર કરી દે કોઈ પણ માણસ, એટલે હું જિંદગી આખી કાં એનો ગુલામ થઈ જાઉં કાં હું આ રાજકારણ છોડી દઉં. કાં નથી કેતા? તો બોલે ક્યાંથી? બોલે તો મેં કીધું વટાણા વેરાઈ જાય એમ છે, કારણ કે એમને હળગું ન હોય, ધુવાડો નીકળે એટલે કાંઈક તો ભડકો થયો જ હોય. અરસપરસ બધા જાણતા સાચું તો બહાર આગળ હતું જ નહીં, પબ્લિક થી જોણતી જ હોય છે. કુંડળીમાં કેવો હા, પણ ગધેડાઓ જોણતા નહીં. જે લોકો અત્યાર સુધી પાયલબેન ગોટીના નામે સરકારની ઉપર પ્રહાર કરતા હતા બધા ઈવીએમ નું આખું 142 કરોડ પબ્લિક જોણે છે, તો ગધેડા ઈવીએમ નું દબાઈ જ રાખે છે. માંડીને જે કોઈ લોકો પ્રભાત દુધાત સુધીના, હું એમ કહું કે એક ચેપ્ટર પૂરું થયું, હવે તમે બધા પાછા કામ મૌન થઈ ગયા કે ભાઈ પાયલબેન ને પેલા ફરિયાદી બનાવો, પોલીસને આરોપી બનાવો, પછી આની સીઆઈડી થી માંડીને કોઈ પણ હિસાબે થતી હોય તો સીબીઆઈ થી જાંચ કરાવો. સાચું બહાર લાવો. ખરેખર અહીંયા કોઈ ખંડણી કોઈ ઉઘરાવે છે કે એમ ભાજપના નામે કે ભાજપના ગોઠા હેઠળ અબજોનો કમ્પાઉન્ડ છે બધો ભાજપમાં. આ બધું કાં હવે જે મેઇન મુદ્દો હતો એ તો બધું એટલે તો રૂપિયો ખલાસ થઈ ગયો. પાયલબેન છૂટી ગયા એટલે જાણે આખા જગતમાંથી આઝાદી મળી ગઈ, બધાને કીધું હવે બસ ખાઈ પીને હુઈ જાવ, ખાધું પીધું રાજ કરવું. એવું જે થવા માંડ્યું છે એવી જ વાત કહું છું, આવું દરેક જગ્યાએ ચાલે છે. કુંડળીમાં આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો અને મુદ્દાના જશ્નમાં ઓરિજિનલ આક્ષેપ જે છે એ પણ ઢબુરાઈ ગયો બેન. જી